ખાતે શ્રાવણ શણગાર, ભક્તોનો ઘસારો. દેવગઢ બારિયાનગરમાં આવેલ અવંતી મંદિર શ્રદ્ધા અને ભક્તિનું આગવું પ્રતીક બની રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન દરેક શનિવારે હિંડોળાનો ભવ્ય શણગાર યોજાય છે. દર્શનાર્થે દેવગઢ બારિયા તથા આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો ઉમટી પડે છે. ભક્તિભાવથી યુક્ત ભંડારાનું પણ વિશાળ આયોજન થાય છે, જેમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. આ મંદિરમાં જે પણ લોકો પોતાની માનતા માને છે તે પૂર્ણ થાય છે. નજીકના વિસ્તારના લોકો નવી વાહન ખરીદી પછી મંદિરે ખાસ પૂજા માટે આવે છે. મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ છે. અહીં ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનો સુંદર સમન્વય જોવા મળે છે. TV18 નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ. દેવગઢ બારિયા ખાતે અવંતી મંદિર ધામ આવેલું છે, જે બહુ મોટું આસ્થાનું એક પ્રતીક છે. ત્યાં લોકો પોતાની માનતા પૂરી કરે છે અને આજુબાજુના લોકો, આસપાસના વિસ્તારના લોકો ચાલતા આવે છે. જે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે, તે દરમિયાન દર શનિવારે વિવિધ હિંડોળા તથા શણગારનું આયોજન કરવામાં આવે છે તથા સાંજે મહાપ્રસાદીનું આયોજન થાય છે. તેમાં આસપાસની પ્રજા તથા ગામની પ્રજા મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લે છે. મિતેશ ચૌહાણ. જય સિયારામ. આપ સામે અવંતી દાદાનું મંદિર દેખી શકો છો. અમે બહુ વર્ષોથી આવીએ છીએ. પહેલાં જમાનામાં સાયકલ પર આવતા હતા. ધીરે ધીરે લોકો ગામડા વર્ગ પર બહુ સારો એવો આવે છે. નવી ગાડી લાવે તો પણ પહેલાં લીંબુ મરચાં આ તે એના દર્શકની તિલક કરીને ગાડીનું શુભ મુહૂર્ત કરે છે. અને બહુ ગામડામાં અમારા અવંતી દાદાનો જે પણ બાધા જે પણ રાખે છે એમની પૂરી મનોકામના થાય છે. એવું અમારા બજરંગબલી દાદાનો, અવંતી દાદાનો બહુ આશીર્વાદ છે. જય બજરંગબલી. રોજ સવારે 6 વાગ્યાની ગીરદી ચાલુ થઈ જાય છે. રાત્રે સાંજે ભંડારનું બી સુંદર આયોજન થાય છે કાયમ માટે. દર શનિવારે છેલ્લા 4 વર્ષથી તો હું પણ દેખી રહ્યો છું અને હું પણ નિયમિત કાયમ આવતો જ હોઉં છું અહીંયા.